દાદા કંઈક અલગ મૂળમાં દેખાણા હો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો એક અનોખો અને સાદગીભર્યો અંદાજ એ સાસણ ગીરમાં જોવા મળ્યો હતો. જૂનાગઢના પ્રવાસે આવેલા મુખ્યમંત્રીએ વહેલી સવારે એક ખુલ્લી જીપની અંદર સવાર થઈને ગીરના જંગલોમાં સિંહ દર્શનનો લાવો લીધો. જોકે આ મુલાકાતનું મુખ્ય આકર્ષણ તેમની સાદગી રહી. સત્તાના પ્રોટોકોલ બાજુ મૂકીને મુખ્યમંત્રીએ સાસણની બજારોમાં સ્થાનિકો સાથે બેસીને ચાની ચૂસકી પણ લીધી અને હળવાશના મૂડમાં કહ્યું કે આ મજા જ કંઈક અલગ છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મૃદુ અને મક્કમ છબીની સાથે તેમની સાદગીના દર્શન આજે સાસણ ગીરમાં થયા હતા. જૂનાગઢના વિકાસ કાર્યોના લોકાર્પણ બાદ મુખ્યમંત્રી સાસણ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે કોઈ પણ પ્રોટોકોલના આડંબર વગર એક સામાન્ય નાગરિકની જેમ ગીરની ગલીઓમાં લટાર મારી સ્થાનિકોના દિલ જીતી લીધા હતા. મુખ્યમંત્રીએ આજે વહેલી સવારે ગીર જંગલ સફારીની પણ મુલાકાત લીધી. કેરંબા થાણા વિસ્તારમાં તેમણે નિર્ભય રીતે વિહરતા સાવજોને નિહાળ્યા હતા. સિંહ દર્શન બાદ તેમણે પ્રતિભાવ આપતા કહ્યું કે ગીરની સવાર ખરેખર અદ્ભુત છે. તેમણે વનકર્મીઓ સાથેનો સંવાદ કરી સિંહ સંવર્ધનની બહુસ્તરીય કામગીરીની વિગતો મેળવી અને તેમને પ્રોત્સાહિત પણ કર્યા હતા. તો સૌથી જે આકર્ષિતનું જે કેન્દ્ર રહ્યું એ મુખ્યમંત્રીની મુલાકાતનો સૌથી યાદગાર અંશ તેમની સાદગી રહી. ગઈકાલે રાત્રે સિંહ સદન ગેસ્ટ હાઉસથી તેઓ પગપાળા જ બજારમાં નીકળી પડ્યા અને સાસણની બજારોમાં તેઓ સ્થાનિક વેપારીઓ, હસ્તકલાના કારીગરો અને પ્રવાસીઓને મળ્યા. સાસણના સરપંચ અને પૂર્વ સરપંચ સાથે પણ મુલાકાત થતાં મુખ્યમંત્રીએ સહજતાથી કહ્યું કે ચાલો ચા પીવડાવો. એક સામાન્ય ચાના ગલ્લા પર બાકડા પર બેસીને તેમણે ચા પીધી અને પાનનો પણ આનંદ માણ્યો. તેમણે ગીરની પ્રખ્યાત કેરીની પ્રોડક્ટ્સ અને સિંહની પ્રકૃતિ જેવી હસ્તકળાની વસ્તુઓ વેચતા વેપારીઓને મળીને કહ્યું કે વોકલ ફોર લોકલના મંત્રને પ્રોત્સાહન આપજો. આમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, જે આમ તો ખૂબ જ પોતાની સાદગી માટે જાણીતા છે, પરંતુ આ વખતે કંઈક અલગ જ તેમનું એ રૂપ દેખાણું, જેમાં તેઓ એ પોતાના પ્રોટોકોલને સાઈડમાં રાખી એ કોઈ પણ જાતની સુરક્ષા વગર સામાન્ય જનતા વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોવા મળ્યા હતા.